ભગવાન પંઢરીનાથે પાડોશીના રૂપમાં સખુને ઘડો આપ્યો અને અદ્રશ્ય થઈ ગયા। જ્યારે સખુ પાણી ભરીને ઘરે પહોંચી ત્યારે બધાના બદલાયેલા વર્તન જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ। થોડા દિવસો પછી જે બ્રાહ્મણે સખુના અંતિમ સંસ્કાર કર્યો હતો તે તેના મૃત્યુની જાણ કરવા માટે તેના ઘરે પહોંચ્યા, પણ સખુને ઘરમાં કામ કરતા જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું। તેમણે એ સખુના સાસુસસરાને કહ્યું, સખુ પંઢરપુરમાં મૃત્યુ પામી હતી, શું તે તમારા ઘરે ભૂત બનીને આવી છે? સસરા અને પતિ ત્રણેય કહ્યું કે સખુ પંઢરપુર ગઈ જ નથી। જ્યારે બધાએ સખુને બોલાવીને ખૂબ આગ્રહથી પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું, મને કંઈ ખબર નથી, હું બેહોશ થઈ ગઈ હતી। રૂકમિણીજીએ મને નવું શરીર આપ્યું છે। ભગવાન પાંડુરંગે મારા માટે આટલા દિવસો સુધી બંધન સ્વીકાર્યું અને ઘરના નાનામાં નાના કામ પણ કર્યા। એ જાણીને સખુ રડવા લાગી। સાસુ, સસરા અને પતિએ પસ્તાવો થયો અને કહ્યું, અમે ખૂબ જ ક્રૂર છીએ કે અમે લક્ષ્મી સ્વામી ભગવાન પંઢરીનાથને આટલા દિવસો સુધી અહીં બાંધીને રાખ્યા અને તેમને ત્રાસ આપ્યો। ત્રણેયના હૃદય પરિવર્તન થઈ સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયા અને સખુબાઈનો ઉપકાર માનીને તેઓએ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા।